મિત્રો જય શ્રી ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા છો. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. એક સરસ મજાનો દુહો ગાઈ નાખું. હો કોટે મોર ટહુકિયા ઉન વાદળ ચમકી વીજ હે મારા રુદાને રાણો સાંભળ્યો ઓરે ઓલી આવી આડી બીજ. જય સ્વામિનારાયણ. સરસ મજાનું એક બહેનોએ ગીત ગાયું છે, 4 દિન કી જિંદગી. ખૂબ સરસ મજાનું ગીત ગાયું છે, ખૂબ તમને જોવાનો આનંદ આવશે. આજ બહેનોનો તમે વિડીયો સાંભળી શકશો. હિન્દીમાં ગાયું છે, બહુ મસ્ત ગાયું છે. એક એક કડી જીવનમાં ઉતારવા જેવી. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ ગીત ગાયું. 2 દિન કી જિંદગી. એટલે જિંદગીમાં માણસ મરી જ જવાના છે. આ 2 દિવસનો મેળો છે. ભગવાનની ભક્તિ કરી લ્યો. એવું સરસ મજાનું એક એક કડી જીવનમાં ઉતારવા જેવી છે. ખૂબ સરસ મજાનું બહેનોએ ગાયું. બહેનો આપનો ખૂબ ખૂબ આભાર. તમે યુટ્યુબમાં નંબર 1 માં આવી જાઓ ચેનલમાં. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જો સરસ મજાના હિંડોળા મંદિરે ચાલી રહ્યા છે. 1 મહિના સુધી હોય. સતત મહિલાઓ ભજન કરતા હોય, કીર્તન ગાતા હોય. અને આજ તો મોહનથાળ સરસ મજાનો બની રહ્યો છે. આપ જોઈ શકો છો. શૈલેષભાઈ મોહનથાળ ફર્સ્ટ ક્લાસ બનાવે છે. મહારાજનો થાળ બનાવી રહ્યા છે. આપ જોઈ શકો છો. અને ગુલાબભાઈ રાજુભાઈ તો સતત મહેનત કરતા હોય 24 કલાક. સેવામાં તો એનું એટલું બધું ધ્યાન હોય કે એની વાત જવા દો. સતત સેવામાં જ હોય, કાર્ય કરતા હોય. અને શૈલેષભાઈ ખૂબ સરસ મજાનો મોહનથાળ બનાવતા હોય. આમ તમને એમ થાય કે નહીં મોહનથાળ છે, દેશ વિદેશમાં વખણાય છે. એ શૈલેષભાઈ આ પોતે. આજે બનાવવાના છે ખાટિયા ઢોકળા. તો જોઈ શકો છો અજમાના પાન ને પાત્રાના પાન, અહીં લીંબુનો રસ તૈયાર છે. અને અહીંયા આથો પણ સરસ આવી ગયો છે. તો જોઈ શકો છો ખાટિયા ઢોકળા બનાવવાના છે. આ પાન મિક્સ કરવાના. એમાં દૂધી પણ નાખી શકાય ને પાન પણ નાખી શકાય. અને અહીંયા પાણી ગરમ પણ મુકાયેલું છે. તો આ છે સાજીના ફૂલ. અને આ લીંબુનો રસ, સાજીના ફૂલ ઉપર લીંબુનો રસ નાખવાનો એટલે સરસ પોચા થાય. પછી મિક્સ કરવાનું. જોઈ શકો છો મિક્સ કરવાનું. આમાં મકાઈ પણ નાખી શકાય. પલાળા સાંજે પલાળા તો મેથી પણ નાખી છે, સૂકી મેથી. અને પાણી પણ ગરમ થઈ ગયું છે. અહીંયા મકાઈ, પાત્રાના પાન, અજમાના પાન, સાજીના ફૂલ ને ચોળા બધું મિક્સ થઈ ગયું છે. અને થાળી પણ મુકાઈ જવા આવી છે. તો જોઈ શકો છો.
ઢોકળા ભાવતા હોય ભાઈ કોમેન્ટ કરજો. બધા લાઈક કરી રહ્યા છો, શેર કરી રહ્યા છો, સબસ્ક્રાઈબ કરી રહ્યા છો અને કોમેન્ટ પણ સારી સારી કરી રહ્યા છો. તો જોઈ શકો છો ઢોકળા મુકાઈ રહ્યા છે. અહીંયા મકાઈ, પાતરાના પાન, અજમાના પાન, સાજીના ફૂલ ને ચોળા બધું મિક્સ થઈ ગયું છે અને થાળી પણ મુકાઈ જવા આવી છે. તો જોઈ શકો છો. ઢોકળા ભાવતા હોય ભાઈ કોમેન્ટ કરજો. બધા લાઈક કરી રહ્યા છો, શેર કરી રહ્યા છો, સબસ્ક્રાઈબ કરી રહ્યા છો અને કોમેન્ટ પણ સારી સારી કરી રહ્યા છો. તો જોઈ શકો છો ઢોકળા મુકાઈ રહ્યા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામી. હું આજ તો બસ આ તો ખાવા ખમણ વાળી. બહુ મસ્ત ખમણ બન્યા છે. 2 જાતની ચટણી, બાજુમાં દહીં, છાશ. વાહ. ખાવાની બહુ મજા આવે છે. એકદમ પોચા રૂ જેવા. પોચા રૂ જેવા ખમણ. હા બન્યું. ખમણ મસ્ત હો. સાથમાં મસાલાનું ડબલ્યું હતું ને. હા. ચટણી આમાં બેમાં સ્વાદમાં ફેર હોય. હા, ચટણી 2 ભાતની ચટણી, દહીં અને ઠંડી ઠંડી છાશ. મારા બા પણ બેહી ગયા છે. રેશન બતમ બાજન રોટલો કેમ નથી ખાતા એમ કોમેન્ટ હતી.